મહુવા ટાઉન વિસ્તારમાં સ્પાની આડમાં કુચડખાનું ચલાવતા ઈસમોને મહુવા પોલીસે ઝડપી પાડ્યું હતું. હાલ આરોપીઓને અરેસ્ટ કરી પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ ભાવનગરને સીધી સૂચના આપી કે ભાવનગર જિલ્લામાં સ્પાની આડમાં વેશ્યાવૃત્તિ ચલાવતી પ્રવૃત્તિઓ નેસ્ત નાબૂદ કરવા જણાવ્યું હતું. તારીખ 1/4/2024 રોજ અંશુલ જૈન મદદનીશ પોલીસ અધિક્ષક મહુવા વિભાગ તથા મહુવા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર S.A. ઝાલાને બાતમી રાહે હકીકત મળી હતી કે મહુવા મેઘદૂત સિનેમાથી કાગબાપુ ચોક તરફ જતા રોડ પર આવેલ નોમિની બજાર કોમ્પ્લેક્સમાં જાહિદભાઈ ઉસ્માનભાઈ સૈયદ પટાયા ફેમિલી સ્પા નામનું સેન્ટરમાં સ્પાની આડમાં પોતાના આર્થિક લાભ માટે બહારથી ભાડુઆત સ્ત્રીઓને લાવી તેઓને પોતાના હવાલામાં રાખી બહારથી પુરુષ ગ્રાહકોને બોલાવી તમામ સુવિધા પૂરી પાડી દેહ વ્યાપારની પ્રવૃત્તિનો ધંધો કરી કુટણખાનું ચલાવે છે. જે હકીકતના આધારે હકીકતવાળી જગ્યાએ રેડ કરતા પટાયા ફેમિલી સ્પા સેન્ટર પર થાઈલેન્ડની 2 યુવતીઓ તથા આરોપી ઇમરાનભાઈ સલીમભાઈ સોરઠિયા વિપુલભાઈ રમણીકભાઈ મહેતા રેડ દરમિયાન હાજર મળી આવ્યા હતા તથા જાહિદભાઈ ઉસ્માનભાઈ સૈયદ જે રહે ચીદીનાથ કુવા પાસે દેવજી ભગતની ધર્મશાળા પાસે ભાવનગર તે સ્થળ પર હાજર નહીં મળી આવી ગુનો કરતા મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં ધ ઇમોરલ ટ્રાફિક એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ મહુવા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર S.A. ઝાલાને ચલાવી રહ્યા છે. હાલ આરોપીઓને અરેસ્ટ કરી પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે.